મારું નામ મૌલાના એજાઝ અહેમદ છે। આજે અમે મોરબીથી અને સમગ્ર ગુજરાતમાંથી લગભગ 200-250 આશિકાને રસૂલ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વાલિહિ વસલ્લમ મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશને સવારથી હમણાં સુધી લગભગ હવે 3 વાગવાની તૈયારી છે। સવારથી લઈને હમણાં સુધી એકઠા થયેલ છીએ, જમા થયેલ છીએ। થોડાક દિવસો પહેલાં મોરબીના અંદર રામનવમીના જુલુસ દરમિયાન એક વ્યક્તિ અને એના સાથે અમુક લોકો જોડાઈને हमारा प्यारा आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम, हमारा पैगम्बर इस्लाम, नबीओना नबी, तमाम नबीओना सरदार सल्लल्लाहु ताला अलैहि वसल्लमની શાનમાં ન શોભે એવી ગુસ્તાખી કરેલી છે અને આકાએ દો જહાં સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની ખૂબ ગુસ્તાખી કરેલ છે। તો આજ એ બારામાં અમે પીઆઈ સાહેબને આવેદનપત્ર દેવા માટે આવેલ છીએ કે સાહેબ આ 14 દિવસ પહેલાંની ઘટના છે અને મોરબી પોલીસ ધર્મપ્રેમી પોલીસ છે। આગળ પણ એવા કિસ્સા બનેલ છે, મોરબી પોલીસે સારી એવી કામગીરી કરેલ છે। આ 14 દિવસ થયા છે પણ હમણાં સુધી એ લોકોની, એ તમામ વ્યક્તિઓની કોઈ પણ જાતની ધરપકડના હમણાં સુધી કોઈ ન્યૂઝ નથી। તો આખા મુસ્લિમ સમાજના અંદર એક રોષ છે અને અમારા ધર્મગુરુના કહેવાથી સબ્ર પણ છે કે હમણાં સબ્ર કરી અને હજી આપણે કાનૂનનો સહારો લઈએ, સંવિધાનના અંદર જે કાંઈ જોગવાઈ છે એ પ્રમાણે આપણે પ્રોસેસ કરીએ। રોષને ઠારવા માટે કરી અને અમારા ધર્મગુરુ આલે રસૂલ સૈયદ સાદાત, અમારા ઇમામ સાહબ, તમામ લોકોએ ખૂબ અપીલ કરેલી છે અમારી સમાજને, પણ હવે સબ્રની પણ ઇમ્તિહા થઈ ગઈ છે। બહુ વધારે સબ્ર કરી લીધું। 14 દિવસ એટલે બહુ સારો સમય પસાર થઈ ગયો છે, હજી સુધી ધરપકડ કરવામાં આવેલ નથી। તો આજે ડિવિઝનના અંદર 250 થી 300 મુસ્લિમ લોકો, મુસ્લિમ નૌજવાનો, બુઝુર્ગો, ભાઈઓ, દોસ્તો, છોકરાઓ બધી અમારા ધર્મગુરુના અધ્યક્ષતાના અંદર, નવાઝ અલી બાપુના અધ્યક્ષતાના અંદર અમે એકઠા થયેલ છીએ। તો હું મોરબી ધર્મપ્રેમી પોલીસને, મોરબીની પોલીસ જે છે ધર્મપ્રેમી પોલીસ છે અને તમામ લોકોના ઉપર વિશ્વાસ ધરાવે છે અને અમે મોરબી પોલીસના ઉપર વિશ્વાસ ધરાવીએ છીએ, બહુ સારો એવો વિશ્વાસ ધરાવીએ છીએ। તો મોરબી પોલીસથી અને એ ડિવિઝન અને મોરબી એસપી સાહેબ તરફ અમે એક જ નિવેદન કરીએ છીએ, એક જ ગુજારિશ કરીએ છીએ, એક અપીલ કરીએ છીએ મોરબી એસપી સાહેબને, એ ડિવિઝન પીઆઈ સાહેબને કે સાહેબ આના અંદર જે લોકોના અંદર અમારા મુસ્લિમ સમાજના અંદર જે રોષ છે અને આજ અમે આપના સમક્ષ હાજર છીએ, તો આપ અમને સાંભળો અને જે કાંઈ હમણાં સુધીનું જે અમારા તરફથી જે એફઆઈઆર દર્જ થયેલ છે એ બાબત તમે શું કાર્યવાહી કરી, હમણાં સુધી એમની ધરપકડ કેમ થયેલ નથી અને ધરપકડ નથી થયેલ તો એના પાછળનું કારણ શું છે, એ તમામ બાબતથી અમે પૂછવા માટે અને વાકેફ થવા માટે આજે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અંદર હાજર છીએ। હવે પીઆઈ સાહેબનો ઇંતજાર છે। પીઆઈ સાહેબે 3 વાગ્યાનો અમને સમય આપેલો છે। તો હું ખાસ કરીને HMTV ગુજરાતીના માધ્યમથી આપ મોરબીના તમામ લોકોને, મોરબીના આજુબાજુના તમામ લોકોને જે પણ મુસ્લિમ છે એમને ખાસ કરીને હું જણાવવા માગું છું, એક દિલી અપીલ કરવા માગું છું, એક ગુજારિશ કરવા માગું છું કે અમે હમણાં પણ 3 વાગવાનો સમય થઈ રહ્યો છે, થવા આવ્યો છે, અમે મોરબી એ ડિવિઝનના અંદર જ છીએ। તો આ અવાજ સોશિયલ મીડિયા દ્વારા તમને મળે તો તમે પણ અમારો સાથ સહકાર દેવા માટે અને આકાએ જહાં સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ નામોસી રિસાલત માટે આપ તમામ લોકોને સોશિયલ મીડિયા દ્વારા જ્યારે પણ ખબર પડે તો આપ પણ અમારા કંધેથી કંધા, કદમથી કદમ મેળવી અને સાથ દેવા માટે ખાસ પધારો એવી હું દિલી ગુજારિશ કરું છું। અને મોરબી પોલીસને અમારી તમામ લોકો તરફથી એક એવી અપીલ છે કે સર, હા, જે સંવિધાન દ્વારા અને જે કાનૂન દ્વારા સજા થવી જોઈએ ધરપકડ પછી, એ સજા કાયદેસરની કાર્યવાહી રૂપે કરે, કેમ કે આગળ ભવિષ્યમાં એ સજા થયેલી છે, સજા કરેલી છે। તો આ કેસના અંદર, આ બાબતના અંદર, આ બનાવના અંદર પણ આવી જ રીતના તમે પ્રોસેસ કરો અને જલ્દીથી જલ્દી એની ધરપકડ થાય। ખાસ કરીને અમે એ લોકો, આખા મુસ્લિમ સમાજ તરફથી અમારી એક અપીલ છે, हमारी एक मांग है कि जल्दी थी जल्दी एनी धरपकड़ थवी जोईए। बस एना माटे ज अमे हाजर छीए अने धरपकड़ नहीं थई तो आगळ पण अमे संविधानना अंदर, कायदाना अंदर जे कांई जोगवाई छे ए नेजा हेठळ काम करवा माटे अने प्रोसेस करवा माटे तैयार छीए। नारे रिसालत या रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम।